ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. અને અત્યારે વાગી ગયા છે 8:30 સવારના. સુરજ દાદા આવી ગયા છે. હવે તો રોજ સુરજ દાદા જોવા મળશે. જ્યાં સુધી વિન્ટર હોય, શિયાળો હાલતો હોય 6 મહિના સુધી, તો સુરજ દાદાના દર્શન થવા અઘરા છે. ભાગ્ય માંડ કોક થાય. અને હવે ઉનાળો એટલે 6 મહિના રોજ સુરજ દાદાના દર્શન થાય. તો અત્યારમાં 8 વાગ્યા પહેલાં રાધિકાને મૂકી આવ્યો. અને હવે 8:30 નીઝને સ્કૂલે મૂકવા જાઉં છું. જો નીઝ આગળ જાય છે. અને પછી ઘરે જઈને રૂટીન બતાવીને પાછા આપણે ચા ભાખરી ખાવા મળીએ. બરાબર? ચાલો તો કિચનમાં આવીને ચા ભાખરી ગરમા ગરમ બનાવી નાખી છે. જો હું તમને બતાવી દઉં. ચા ને ભાખરી ટકાટક. તો ભૂખ લાગી છે પૂરા માપે. કાલ સાંજે ખાધું હતું પણ ઓછું ખાધું હતું મેં. અને અત્યારે ભૂખ લાગી ગઈ છે જોરદાર. એટલા માટે ફટાફટ પહેલાં ખાઈ લઈએ. અને પછી આજે જવાનું છે પાછું 2 વાગ્યે, 2 થી 5 3 કલાકનો એમેઝોનનો સ્લોટ છે. એટલે 1:30 વાગે હું ઘરેથી નીકળીશ. અને અત્યારે વાગ્યા છે 11. એટલે એ પહેલાં થોડુંક ઘરનું કામ કરીને પછી જઈએ એમેઝોનના સ્લોટમાં. અને સાંજે પાછી છે નાઇટ શિફ્ટ. એટલે આજે રાધિકા તો 2 વાગે છૂટી જશે. 2 વાગે એ ઘરે આવી જશે. એટલે મળીએ થોડી વારમાં પાછા. ચાલો તો આપણે હવે નીકળી ગયા છીએ એમેઝોનના સ્લોટ માટે. અને ચાવી ઘરે ભૂલાઈ ગઈ કે ના છે ક્યારેક ભૂલાઈ જાય પણ આજે તો છે. મેં કીધું ખોટું ભૂલાઈ જાય ને પાછું જાવું. અંદર સારું ગરમ છે, બહાર થોડુંક ટાઢોડું છે. ગાડીમાં ગરમાહટ છે સરસ એવી. ચાલો તો મળીએ એમેઝોન ઉપર. તો ચાલુ કરી દીધું છે કામ આપણે એમેઝોન પાર્સલ ડિસ્ટ્રીબ્યુશનનું. અને પાર્સલ લઈને મારે 14 માઇલ દૂર લેવા જવાના હોય. ત્યાંથી પછી ક્યાં આપે કાંઈ નક્કી ના હોય. ક્યારેક ઓલી સાઈડ આપી દે તો ડબલ પાછું આવવું પડે. ક્યારેક આ સાઈડ આપે તો આમ ક્રોસમાં આવવું પડે. એ બધું થાય. તો મને આજે પાર્સલ આપી દીધા છે લેસ્ટરના, કે જ્યાં હું રહું છું. અહીંયાથી મારું ઘર ખાલી 3 માઇલ હોય છે કે 4 માઇલ હોય. અને કહાની હું થઈ ત્યાં એમેઝોનના વેરહાઉસમાં એ હું તમને પછી કહું. અત્યારે પહેલાં પાર્સલ ડિસ્ટ્રીબ્યુશન કરી દઉં. તો પાર્સલ લોડ કરી દીધા છે કમ્પ્લેટ. અને બાકીની કહાની હું તમને પછી કરું. ચાલો તો આવી ગયો છું સ્લોટ બતાવીને ઘરે. અને જો રાધિકા ડ્રાઇવિંગ સીટ પર આવી ગઈ છે. તો એને થોડીક ગાડીનો એકાદ આટો મરાવી લઈ તો એને થોડીક પ્રેક્ટિસ પડે. અને શું થયું? કાંઈ નહીં, હજી સીટ આગળ લઈશ. બોલો ખોયા નહીં કહેતો ખબર છે કે મને એમ કે સ્ટીયરિંગ ની આગળ વહી જાય છે. ઈ વાત સાચી. વિડિયો જોઈને કે મને એમ કે સ્ટીયરિંગ ને હમણાં આગળ વહી જાય. યા એને કે ઇન્ડિયા નથી ને જેમ ફાવે એમ ગાડી કઈ કે હરખી હાકવી પડે થોડી ભાઈ. બસ 5 વાગે બીજી રોડ. ચાલો તો વાગી ગયા છે 7:30. અને આપણે 7:45 જવાનું છે જોબ પર. એટલે ખાવાનું હજી બાકી છે, ખાઈ લઈએ અને જઈએ પછી જોબ પર. એ પહેલાં અમે રાધી ગાડી આપતી હતી ત્યાંથી પછી અમે ગયા નિઝને લેવા. એના ફ્રેન્ડની ઘરે રમવા ગયો તો. દર થર્સડે જાય. આજે થર્સડે ગુરુવાર છે, દર ગુરુવારે જાય. એટલે એને લેવા ગયા. ત્યાંથી પછી આવીને અમે આજે મેનુમાં શું બનાવ્યું તમને બતાવી દઉં. આમ જુઓ, પાછા બની ગયા છે ઉલટા પકોડા. રાધીના હાથના ઉલટા પકોડા. જો મસાલો બહારની સાઈડ છે અને પાવ અંદર છે. જો અહીંયા રેડી થઈ ગયા છે.
ને મેં ચાખી લીધું, એક નંબર બન્યા છે. આ રાધીને મારે વખાણ કરવા પડે છે, તો સમજી ગયા ને બધા. હા હું કયો પર્યાણે નહીં કરવાના કઈ વખાણ, કરવા હોય તો કરવાના. એવું છે. આ દેશમાં કોઈને જબરદસ્તી કાંઈ નથી. ચાલો તો થઈ ગયો છે જોબનો ટાઈમ, 7:45 વાગી ગયા છે અને હું જાઉં છું જોબ પર અત્યારે. બેગ આપણું બધું રેડી થઈ ગયું છે. તો આજનો અમારો વ્લોગ અને ખાસ કરીને ઉલટા પકોડા જે હમણાં થોડાક દિવસ પહેલાં બનાવ્યા હતા પણ આજે પાછા બનાવ્યા, તો તમને અમારો વ્લોગ આજનો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.